તો હાલો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો। આજે આપણે આવી ગયા આંબલીની નીચે જે દાદાની દુકાન છે ત્યાં આપણે સોડા પીવા આવી ગયા અને અહીંયા 5 જાતના તમને મસાલા નાખીને સોડા બનાવી દેવામાં આવે છે મિત્રો। તો તમે લોકો ક્યારે સોડા પીવી સાદી તો તમે મવા હોય તો તમે આવી જજો। આંબલીની નીચે જે આરામ ગૃહની બાજુમાં જે દુકાન આવેલી છે, જે આપણે રેલવે સ્ટેશનની જે આપણે પેલો દરવાજો છે ત્યાં આપણે જૂનો ત્યાં દુકાન આવી ગઈ। 5 જાતના મસાલા નાખીને તમને સાદી સોડા દેવામાં આવે છે મિત્રો। હું તમને ગેરંટી આપું છું કે તમે આખી મવામાં તમે આવી સાદી સોડા ક્યાંય નહીં જોયો મિત્રો। એકવાર આ સોડાનો ટેસ્ટ તમે લ્યો એટલે તમને અલગ જ પ્રકારનો ટેસ્ટ આવશે અને ₹5 ફક્ત આ સોડા તમને આપવામાં આવે છે મિત્રો। તો તમને આખા મવામાં આવી સોડા તમને કોઈ બનાવી દે તો મને તમે યાદ કરજો મિત્રો। તો તમે જોઈ શકો છો ખાલી ફક્ત ₹5 5 જાતના મસાલા નાખી અને તમને સોડા આપવામાં આવે છે। આદુનો રસ, ફુદીનો અને જલજીરા અને 2 જાતની ફાંકી અને હંસળ, આ વસ્તુ 5-6 વસ્તુ નાખીને તમને સોડાનો ટેસ્ટ આખો અલગ જ આવશે મિત્રો અને સ્ટ્રોંગ પણ છે બહુ। તો તમે લોકો મવા હોય તો આંબલીની નીચે આવી જજો, શ્યામ બિલ્ડિંગની સામે જે આ દાદાની દુકાન છે ગૌતમ, જે આપણે ફરસાણવાળો છે એક્ઝેક્ટ એની સામે, અને બાજુમાં હરિભાઈ ગાંઠિયાવાળા છે અને અંબિકા ટાયરવાળા પણ છે। તો તમે લોકો મવા આવો એટલે આ દાદાની સોડા પીવા જરૂર આવજો, તો અલગ પ્રકારનો ટેસ્ટ આવશે મિત્રો। ચાલો આપણે હવે અહીંયાથી નીકળી જઈને આપણે જવાનું છે કારખાને। 1:30 વાગી ગયો એટલે આપણું કારખાનું ખુલી ગયું છે મિત્રો। તો અહીંયા ટાંકાની નીચેથી ને આપણે ડાયમંડ નગરમાં નીકળી જવાનું છે મિત્રો। અને આ છે ભગાભાઈની લારી અને ભગાભાઈ તો ઠામડા ધોવે છે અને આપણે નીકળી ગયા છીએ આપણા કારખાને। તો ચાલો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। આ છે આપણું ડાયમંડ નગર અને આપણે અહીંયા છે આપણું કારખાનું જે ગણેશ ડાયમંડ તરીકે ઓળખાય છે અને રોહિતભાઈ કોટડાવાળાનું કારખાનું છે મિત્રો। અને આજે આ ડાયમંડ નગરમાં વરસાદ આવી ગયો તો તમે મિત્રો જોઈ શકો છો ડાયમંડ નગરમાં પાણી કોઈ દી સુકાતું તો નથી જ, તે ઉનાળા સિવાય ન સુકાય, પણ તો આજે આવી ગયો છે વરસાદ ને આપણે નીકળી ગયા છીએ ઘરે મવાથી। અને તો તમે લોકો વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમારા નવા વિડીયો તમને જોવા મળે। આ છે આપણે મવાથી રાજુલા હાઈવે રોડ, એમાં આપણે ચડી ગયા ને આપણે જવાનું છે દુધાળા નંબર 1 જે આપણું ગામ છે ત્યાં મિત્રો। તો તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં બન્યા રહેજો। તો તમને હું આ બતાવું છું, આપણે નીકળી ગયા છીએ અત્યારે મવાથી જે દેવળિયાનું જ્યાં આપણે આ નાળું આવી ગયું છે મિત્રો। અને તમે દેવળિયાનું નાળું ઓટે એટલે સાઈડમાં તમે જોઈ શકો છો મિત્રો। આ હું તમને બતાવું એ તમે જો વિડીયોમાં, જે આપણે આ છે આ દેવપ્રયાગ અને આપણે આગળ અહીંયાથી આપણે દેવળિયાનું જે આપણે આગળ બોર્ડ અને દેવળિયાનું સ્ટેશન આવે અને મિત્રો આ છે આપણે દેવળિયાનું સ્ટેશન તમને બતાવું છું। અને મિત્રો અહીંયા સાઈડમાં આપણા ગાઉ આ રીતની બેઠી હોય દેવળિયા પાસે, તો મિત્રો ધ્યાનથી ગાડી ચલાવજો। અને આપણે નીકળી ગયા છીએ આગળ અત્યારે। હવે થોડોક આપણે આગળ જવાના છીએ એટલે મિત્રો રસ્તામાં અગવાન પેટ્રોલ પંપ પણ હમણાં આવી જશે મિત્રો। તો તમે લોકો નવા હોય તો ચેનલમાં બન્યા રહેજો। જો આ બોર્ડ આવ્યું તો મિત્રો તમે વાંચ્યું હોય તો વાંચી લેજો। તો ચાલો આપણે નીકળી ગયા છીએ અને આપણે જવાનું છે દુધાળા આપણા ઘરે। તો મિત્રો હમણાં બોર્ડ આવે છે તમે વાંચી લેજો મારી સાથે સાથે। તો જોઈ શકો છો તમે મિત્રો આ જે આપણે બોર્ડ આવી ગયું છે દુધાળા નંબર 1નું, અને આ છે અમારા દુધાળાનું પાટિયું અને આપણે આગળ જવાનું